હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ કિચન પોઈન્ટ. હું છું વિજયા ચાવડા. તો આજે આપણે બનાવીશું પોટેટો ચિપ્સ. તો આપણે બટેટાને સરસ વ્યવસ્થિત રીતે ધોઈ લીધેલા છે અને મેં ઘણીક વાર પાણીમાં પલાળીને રાખ્યા છે. તો હવે આપણે બહાર કાઢી લઈશું અને ચોખ્ખા પાણી આપણે થોડુંક ધોઈ નાખીશું. તો આ 500 ગ્રામ બટેકા છે. હવે આપણે આ કુકર લીધું છે. કુકરમાં આપણે આખા બટેટા લેવાના છે અને આપણે એમાં થોડું પાણી લઈ લઈશું. બટાકાને બાફી લેવાના છે. તો મેં એક ગ્લાસ જેવું પાણી લીધું છે. હવે એને બાફવા મૂકી દેશું. આપણા બટાકા એ બફાઈ ગયા છે અને મેં 12 વાટકામ લઈ લીધા છે. તો હવે આપણે એને ફોલી લેશું. આ રીતે બધા બટાકા ફોલી લઈશું. આને આખા બટાકા જ આપણે ફોલવાના છે, બાફવાના છે. કારણ કે જો તમે અડધા બાફશો કટકા કરીને તો એમાં પાણી રહી જશે. પાણીનો ભાગ આમાં રહેવા નથી દેવાનો. હવે આ રીતે બધા બટેટા આપણે ફોલી લઈએ. તો આપણા બધા બટાકા ફોલાઈ ગયા છે અને મેં એક આ બાઉલ લીધું છે. આ બાઉલમાં આપણે ગ્રેટ પણ કરી શકીએ આવી રીતે, આમાં ખમણીમાં. પણ મેં અહીંયા જારો લીધો છે. જારો છે આપણે ઘઉં ચારવાનો જારો છે. જેનો કામ હોય તે લઈ લેવા, અને કામ ન હોય તો આમાં કંઈ બગડતો નથી. તો આ રીતે આપણે જારો લઈ લેશું અને આને છે ને આવી રીતે આમ પ્રેસ કરશું. હાથેથી કરો તોય ચાલશે, અને કોઈ વાટકી છે કે એવું કંઈ ગરમ હોય તો તમે વાટકીથી પણ પ્રેસ કરી શકો છો. આને જો સરળતાથી સરસ ગ્રેટ થઈ જાય છે. તો આ રીત ચોક્કસથી અપનાવજો. તો આ રીતે જો કોઈ પણ વાટકી હોય આપણી પાસે તો એ વાટકીથી આપણે આવી રીતે પ્રેસ કરીશું એટલે બધાય બટેટા આપણા ગ્રેટ થઈને નીચે પડી જશે બાઉલમાં. તો તમે જોઈ શકો છો. જો અને સરસ મજાના, જો આ સરસ મજાનો આપણો માવો સરસ બનીને તૈયાર થઈ જાય છે. તો બહુ મહેનતે ન થાય અને બહુ વાર લાગતી નથી. તો આ રીતે બધાય બટેકા આપણે કરી લઈશું અને તે પછી આપણે આને ઠરવા દઈશું. તો આપણે માવો આપણો બની ગયો છે સરસ મજાનો, તમે જોઈ શકો છો. હવે આપણે આમાં ચીલી ફ્લેક્સ નાખવાનું છે. તો આપણે ઘરે બનાવી લેશું. તો આ રીતે મેં ચીલી કટર લીધું છે. તો ચીલી કટરમાં આપણે લઈ લેશું લાલ મરચાં, જે આપણે બજારમાં મળે છે સૂકા મરચાં, તે લઈ લેશું. ચીલી ફ્લેક્સ બજારમાં તૈયાર મળે છે, પણ હું તો વરસ આખાના મરચાં લઈને રાખી દઉં. કારણ કે આપણે જ્યારે જોતું હોય ત્યારે તાજો ચીલી ફ્લેક્સ આપણે ઘરે બનાવી લઈએ એટલા માટે. તો આપણે આ રીતે ચીલી ફ્લેક્સ બનાવી લેશું. તો તમે જોઈ શકો છો સરસ મજાનો આપણો ચીલી ફ્લેક્સ તૈયાર છે. તો હવે આપણે આની અંદર ચીલી ફ્લેક્સ થોડોક લઈ લઈશું. આ ચીલી ફ્લેક્સ લીધો છે. પછી લઈશું આપણે મીઠું, સ્વાદ અનુસાર મીઠું લઈશું. તો મેં અહીંયા અડધી ચમચી મીઠું લઈ લીધું છે. તમારા સ્વાદ મુજબ તમે લઈ શકો છો. હવે આપણે લઈશું કોર્નફ્લોર. હવે આપણે આ કોર્નફ્લોર થોડોક લઈ લેશું. 2-3 ચમચી આપણે કોર્નફ્લોર લઈ લેશું. હવે બધું મિક્સ કરી લેશું. હવે આપણે હાથેથી મિક્સ કરવું જોઈશે. હવે સહેજ ગરમ હોય ત્યાં મિક્સ કરી લેવાનું. પછી આપણે એને ઠરવા દઈશું. તો આપણો માવો સરસ તૈયાર થઈ ગયો છે.
જુઓ સરસ લુક પણ આવે છે. તો આપણે પોટેટા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એક પોલિથીન લેશું. આવી રીતે પોલિથીન જે હોય તે લઈ લેવાની અને એની અંદર આપણે લઈશું આ લઈ લેશું આટા. હવે એને આપણે વણી લેશું. આવી રીતે વણી લેશું. ધીરે ધીરે વણી લેવાની છે. હવે જગ્યા લીસી છે એટલે નીચે કંઈક રાખવું પડશે. તો આ કપડું મેં રાખ્યું છે એની માથે લઈ અને આપણે વણી લઈશું બરાબર, કારણ કે ખસી ન જાય એટલા માટે. તો આ રીતે આપણે વણી લઈશું બધી સરસ રીતે. તો સરસ રીતે આપણી સ્ટીક જે બનાવવાની છે એ સરસ આપણે તૈયાર થઈ ગયું છે અને પોલિથીનમાં મેં વણી લીધી છે. તો આપણે અડધા ઇંચથી થોડી પતલી રાખવાની છે. તો આ રીતે આમ આપણે બધી સરસ રીતે વણી લીધી છે. તો હવે અહીંયા જે આ ભાગ છે આપણે વધારાનો ભાગ છે એને આપણે આ રીતે પેક કરી દઈશું. પેક કરી અને આપણે જે સ્ટેપલર છે એમાં મારી દઈશું. આ રીતે 2 થી 3 સ્ટેપલર મારી દઈશું. તો અહીં આપણે આ સ્ટેપલર લગાવી દીધી છે. હવે આપણે એને ફ્રીજમાં મૂકીશું. તો હવે આપણે એને ફ્રીજમાં મૂકી દઈશું અને લગભગ કલાક એક જેવું આપણે રાખીશું આપણે ફ્રીજમાં સેટ થવા માટે. પછી આપણે લઈશું. તો અડધી કલાક તો રાખવી જરૂરી જ છે. ફ્રીજ બંધ કરી દઈશું. કલાક પછી આપણે લઈશું ને આગળની પ્રોસેસ કરીશું. તો આપણે અડધી કલાક જેવું થઈ ગયું છે. તો મેં ફ્રીજમાંથી બહાર લઈ લીધું છે. તો આ રીતે આપણે કોથળીને કાપી નાખશું. એમનેમ ફાવે તો એમનેમ પણ તમે પણ આખું નીકળે નહીં, કારણ કે જો તમે એમનેમ કાઢવા જાઓ તો આપણે આખું પેલું થઈ જાય એટલે કોથળીને કાપી નાખવી આગળ પડે. તો આ રીતે આપણે કોથળીને કાપી નાખી છે. તો હવે આપણે નાની એની સ્લાઇસ કરી દઈશું આ રીતે. જો આ રીતે તમારી મનપસંદ કરી દો તોય ચાલે. હવે બહુ લાંબી ન જોતી હોય તો વચ્ચેથી આપણે કટિંગ પણ કરી નાખશું. તો જો આ રીતે હવે આપણે એને તળીશું. આપણું તેલ પણ આવી ગયું છે. મેં તેલ મૂકી દીધું છે. સરસ મજાનું ગરમ થઈ ગયું છે તેલ. તો હવે આપણે તેલમાં નાખીશું. તો આ રીતે બધી આપણે તેલમાં જેટલી સમાય એટલી જ આપણે લેવાની છે. ઘડીક વાર આપણે એને હલાવવાની નથી. લો ટુ મીડિયમ ગેસ રાખીશું. તો આ રીતે આપણે પહેલાં થોડી તળીશું. તો મિત્રો પહેલાં જોઈ લેવાનું છે આપણી નીચે તળિયે બેસી ન જાય તે માટે ઘડીકવાર આપણે એને તળાવવા દેશું. પછી થોડી કડક થાય અને બબલ્સ આપણા થોડાક બેસી જાય પછી આપણે એને હલાવવાની છે. ત્યાં સુધી એને હલાવવાની નથી.
મિત્રો તમે જોઈ શકો છો આપણે સરસ મજાની આપણી જે ચિપ્સ છે એ તળાઈ ગઈ છે અને બબલ્સ પણ ઓછા થઈ ગયા છે. તો હવે આપણે એને લઈ લેશું, નીકાળી દઈશું. તો તમે જુઓ છો સરસ મજાની આપણી ચિપ્સ તળાઈ ગઈ છે. હવે આપણે બીજી ચિપ્સ પણ આ રીતે લઈ લેશું અને તળી લેશું. તો આ રીતે નાના નાના ટુકડા કરીને તમારે જો તળ્યું હોય તો તળાય. આ મેં સેજ નાના રાખ્યા છે કારણ કે પેલા મોટા થઈ ગયા છે થોડા. તો સરસ મજાની આપણી કેક્સ આ રીતે બધી આપણે પૂરી દેવાની છે અને ઓછા સમયમાં અને ક્રિસ્પી અને સરસ મજાની એવી સૌને ભાવે તેવી છે ચિપ્સ. તો જરૂરથી તમે પણ ટ્રાય કરજો. તો આ રીતે બધી આપણે તળી લેશું. તો જે આ તરી છે તે પણ તમને હું બતાવી દઉં છું. જો સરસ મજાની કેવી સરસ આપણે જો અવાજ આવે છે ને, સરસ મજાની આપણી ચિપ્સ તળાઈને રેડી છે. હવે બધી ચિપ્સ આપણે આ રીતે તળી લઈએ. તો મિત્રો બકડિયામાં નાખ્યા પછી તમને એવું લાગે કે આપણી ચિપ્સ ડબલ જોઈન્ટ થઈ ગઈ છે તો કઈ રીતે નોખી પાડીશું, તો તમને હું એક રીત બતાવું છું. કારણ કે તેલમાં પડ્યા પછી જો બે આમ જોઈન્ટ થઈ જતી હોય તો આસાનીથી આપણે ચિપ્સ અલગ થઈ જાય છે. તો જો મારે આ બે આવી રીતે ભેગી થઈ ગઈ છે તો આ બે ચપ્પા લેવાના આવી રીતે અને આ રીતે બેને આપણે અલગ પાડવાની છે. તો આસાનીથી સરસ મજાની જો પડી ગઈ છે આપણી ચિપ્સ અલગ. તો એ જરા ચિંતા કરવાની જરૂર નથી, તરત જ એ અલગ પડી જાય છે. જેમ શેકાશે તેમ અલગ પડી જશે. તો એ ઉપાધિ જરાય કરતા નહીં. તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને મને જરૂરથી તમે કહેજો. તો અવનવા વિડીયો મારા જોવા માટે બેલ આઇકોન પ્રેસ કરજો. તો મિત્રો આપણી બીજી પણ ચિપ્સ છે એ પણ તળાઈ ગઈ છે, પણ હજી થોડી વાર છે, એને ચડવા દેશું. થોડા થોડા બબલ્સ હજી ઉપર આવે છે એટલે મીન્સ કે આપણી થોડી વાર છે અને સહેજ કાચી છે. ત્યાં સુધીમાં આપણે બીજી રીતે તમને ચિપ્સ પાડતા હું બતાવું છું. કારણ કે આ પીઝા કટર છે. પીઝા કટરથી આપણે ચાપાથી ન ફાવે તો આવી રીતે આપણે તેલવાળું કરી લેવાનું છે. તેલવાળું કરી અને આપણે આ રીતે સરસ રીતે આપણે પીસ પાડી શકીએ છીએ. અને પહેલી વાર બનાવતા હોય તો પીઝા કટર જ આપણે લેવાનું. કારણ કે ચપ્પાથી કેવું આડાવરું ચક્કું કદાચ વળી જાય તો આપણી ચિપ્સ એનો આકાર બગડી જાય એટલા માટે. તો આ રીતે જો કેવી સરસ મજાની આપણી ચિપ્સ એક સરખી પણ પડી રહેશે. પડી ગઈ ને? તો હવે આપણે આને કટકા કરી નાખશું આવી રીતે. હા, તો સરસ મજાની આપણી ચિપ્સના કટકા થઈ ગયા છે અને પીઝા કટરથી પણ સરસ પડે છે. તો હવે આપણી આ ચિપ્સ તળાઈ ગઈ છે અને આપણે લઈ લેશું. તો મિત્રો બજારમાં લઈ બહુ મોંઘું પડી જાય, પણ ઘરે બનાવીએ ઇઝી રીતે તો બની જાય અને સરસ રીતે બધા ધરાઈને પણ ખાઈ શકે એવી ચિપ્સ આપણી ઘરે તૈયાર થાય છે. તો હવે આપણે જે બીજી બાકી છે તે પણ આપણે લઈ લેશું તેલમાં. આમ દૂર નાખવાની તો કદાચ તમારે જોઈન્ટ નહીં થાય અને જોઈન્ટ થઈ જાય તો ઇઝીથી જ આપણે છૂટી પડી જાય છે પાછી. તો આ રીતે આપણે બીજી પણ લઈ લેશું. તમારે કોથળી આડી આવી ગઈ એટલે આટલી કપાઈ ગઈ છે તો કોઈ વાંધો નહીં. આપણે આમ બે હાથે કટકા કરી નાખશું તો પણ સરસ રીતે થઈ જશે. અને પેલી વાર તમે કરતા હશો તો પણ સરસ થશે. પણ નાની નાની ટિપ્સનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો નાની નાની ટિપ્સ આપણે ફોલો કરશું તો સરસ આપણી બજાર જેવી જ ઘરે બનશે. તો મિત્રો મસ્ત આપણે રેડી છે આપણી ચિપ્સ અને ફ્રેન્ચ પણ કહેવાય છે. તો તમને હું કાપીને પણ બતાવી દઉં તોડીને. એક તમે જુઓ આનું ટેક્સચર
જુઓ તમે જોઈ શકો છો ને અવાજ આવે સરસ રીતે આપણી મસ્તની બની છે. તો તમે આ રીતે ફોલો કરજો, તમારે પણ એવી સરસ બનશે. બજારમાં મોંઘી પડે એના કરતાં ઘરના બધા આપણે ખાઈ શકીએ ઘરે બનાવે તો. અને એને વારે નથી લાગતી. પહેલી વાર બનાવશો તો પણ તમારી સરસ રીતે થશે, પણ થોડુંક ધ્યાન રાખવાનું છે, થોડીક ટિપ્સનું ધ્યાન રાખવાનું, એટલે સરસ આપણી મજાની જુઓ બની છે ને. બાકી જો નજીક તમને હું બતાવું છું. અને આ સોસ સાથે તો બહુ સરસ લાગે. હું પણ ટેસ્ટ કરું. જો અવાજ આવે કેવો સરસ છે. અને અમે ચીલી ફ્લેક્સ નાખીશું તો એનો લુક કેટલો સરસ આવે છે. તો તમે જોઈ શકો છો. આ બધી છે એ ચીલી ફ્લેક્સ છે આપણે. તો મિત્ર મસ્ત મસ્ત સરસ મજાની આપણી ફ્રેન્ચ ફ્રાઈસ તૈયાર છે. તો તમે પણ આ રીતે બનાવજો. મસ્ત મસ્ત સરસ મજાની આપણી ચિપ્સ બની છે. તો તમે પણ આ રીતે બનાવજો. ને હા મિત્રો, તમે પહેલી વાર બનાવતા હો તો તમારે બટેટા બાફો ત્યારે આખા જ બટેટા લેવાના છે. બટાકા કટકા કરીને બાફતા નહીં, નહીંતર તમારી મહેનત પાણીમાં જશે. કારણ કે એમાં પાણી જરાક પણ રહી જાય તો પણ આપણી ચિપ્સ સરસ થતી નથી. એટલે એ ખાસ તમે પહેલી વખત બનાવતા હોય તો ધ્યાન રાખજો. અને બટેટા આખા જ રાખવાના, એને ઠરવા દેજો. ઠરી જાય પછી એમાં મસાલો કરજો, અને પછી એને કોથળીમાં ભરી વણી અને પછી ફ્રીજમાં મૂકજો. અડધી કલાક મૂકશો તો એ ઇનફ છે. તો તમારી ચિપ્સ છે સરસ મજાની એવી બનશે. તો મળીશું આપણે નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.